રખણાય અમારી બીજું શું થાય. પણ આ અમુક વસ્તુ એવી હોય કે અમે ત્યાં કહીએ તમે આમ જાજુ સમજી જાઓ ને તો બહુ મજા આવે. એક જણો ઘોડો લઈને આમ જતો હતો, મોઢું આમ રાખીને બેઠો. મેં કીધું ભાઈ ઘોડું આમ જાય છે, તું મોઢું આમ રાખીને ક્યાં બેઠો? મને કહે હવાના પોરમાં મારો ઘોડો મારી હોનાની પીઠી ગળી ગયો છે. પતિ પત્ની બે ફળિયામાં બેઠેલા, હિંચકે હિંચતા ઉનાળામાં. બે માણસ વાતો કરતા, પતિ પત્ની બેઠા બેઠા વાતો કરે. વાતોમાં એવું ન હોય, સરસ મજાના વાતોનો પ્રારંભ થાય, ક્યારે ઝઘડો થઈ જાય ખબર ન પડે, ક્યારે ઝઘડો થાય ખબર જ ન પડે, અને સવારે એનું સમાધાન થઈ જાય. હા, બે માણસ વાતો કરતા. પોલીસ પત્ની કે ધારો કે તમે પુરુષ ગુજરી જાઓ, કોઈ આવું પોતાના પતિ કે પુરુષ નીચે વિચારે નહીં, પણ બે વાતો કરતા કે ધારો કે તમે પુરુષ ગુજરી જાઓ તો અરે ગાંડી તો અમે સ્વર્ગમાં જઈએ. કે તમને સ્વર્ગમાં શું મળે? અરે કે અમને અહીંયા પૈસા મળે. ઓલી બાઈ કે અમે ધારો કે સ્ત્રી ગુજરી જાય તો અરે ગાંડી એમાં ભેદભાવ હોય, તમને સ્વર્ગ જ મળે. કે તો અમને સ્વર્ગમાં શું મળે? કે તમને વાયનું મળે. પણ બેન બહુ હોશિયાર સ્ત્રીઓ છે ને, એ બધા ઘણા એમ કે બહેનોની બુદ્ધિ પાણી સુધી, ખરેખર એવું નથી. બેન હોશિયાર જ હોય. બેન બહુ હોશિયાર, મજાનો જવાબ આપ્યો કે તમે બધા પુરુષો કેવા ભાગ્યશાળી. હે, તમારે અહીંયા પૈસા અહીંયા પૈસા. અમારે ન્યાય વાંધ્યું. બહુ બુદ્ધિશાળી બહેનો. આ પતિના રૂપિયા હોય ત્યાં સુધી પોતાના રૂપિયા કાઢતા નથી. એ તો 2 વર્ષ પહેલા ઓલી જાહેરાત કરી ને મોદીજીએ સાંજે 8 વાગે, ભાઈઓ બહેનો 2000 નોટ બંધ કરી હતી પેલી 1000 વાળી 500 વાળી. પછી બહેનો એ કાઢ્યા નથી. હા, એક દિવસ હું નોકરીએ જતો હતો, રતનપુરના ઢાળે બાઇક લઈને પહોંચી ગયો. મને ફોન આવ્યો, મને કે તમે ઓલા 1000 રૂપિયા આપતા ગયા ને? મેં ત્યાં મને કે બાબા રસી મુકાવા જવાનું છે. હું પાછો બેઠો, 1000 રૂપિયા આપ્યા. અડધી કલાકનું મારે મોડું થયું. એ 2 દી પછી ઓલી નોટ બંધી આવી. મને કે 80,000 મેં પીડ્યા કે જમા કરાવી આવવાનું. વિચાર તો કરો. બીજું એક તમે સર્વે કરજો, પુરુષોના જે કપડા હતા એ બધા બેનો પહેરો. જીન્સ છે, જીન્સ ખરેખર તો આમ તો પુરુષોનું હતું, બેનો પહેરો. ટી શર્ટ છે એ પુરુષો નતા, બેનો પહેરો. મોજડી, બૂટ, ટોપી બધું. અને લાગે છે સારા, ખરેખર સારા હોય. અમે પોતે કપડો કરી તો પુરુષો ચણિયા ચોળી બજારમાં લીકે જમા હોય. એક બાપાનો લેંગો બાકી હતો, ત્યાં પ્લાઝો કરી દીધો. અદભુત શહેર છે. અમારા મૂડી હાઈવે ઉપર માલધારીના છોકરા હોય ને, ભેંસ ઉતારવાની જતી વખતે સ્ફૂર્તિમાં, આવતી વખતે થાક્યા હોય ને તો ઘણી વખત ભેંસમાં બેઠો. એમાં એક છોકરો ભેંસ માટે બેઠો હતો. સાહેબની ગાડી નીકળી. એમ સાહેબને એમ થયું ઘડીક આનંદ કરી લે. ગાડી આમ પડકે રહી. પડકે રહીને છોકરાને કહે કેમ હેલ્મેટ નથી? કે સાહેબ 4 વ્હીલર છે, આમાં હેલ્મેટ ન હોય. કે તો પણ સીટ બેલ્ટ તો હોવો જોઈએ ને. તો પૂછડું પકડીને આમ કે જો સાહેબ સીટ બેલ્ટ આવી ગયો ને, અમે પીયુસી નું ન પૂછતા હો, ધુમાડા ન કાઢી. કે બાપા મારે ઘીરે નહીં. એક દીકરી હતી, દીકરી હાર આવી. ઘટના એવી બની કે બાપા છે એ ગુજરી. બાપા ગુજરી ગયા એટલે પછી દીકરીને તરત બોલાવ્યું, આપણો રિવાજ છે. એટલે એ ગાડી લઈને દીકરીને જમાઈને કીધું કે બેન બાપાની તબિયત બરાબર નથી. જઈને એમ તો ન કહેવાય બાપા ગુજરી ગયા તોય તો રોવે, બહુ ખૂબ દુઃખ થાય, આઘાત લાગે. એટલે કીધું બાપાની તબિયત બરાબર નથી, તમને બાપા જલ્દી આવું એમ. દીકરીને ખબર કે મારા ભાઈ બહુ રાખતા નથી, એટલે પોતાના, કારણ કે પિયર કોને વાલું ન હોય, પોતાના પિયર જવાનો એટલો બધો આનંદ હતો. તમને અત્યારે કે વેકેશન એટલે તમે રાજી પણ થઈ જાય. બપોરને 1 વાગે તો તડકો ન આવે, ગમી બસમાં જતા એટલે તમે ન જાઓ, પણ એ વખતે જતા. દીકરી તૈયાર છે, કારણ કે બાપનું ઘર વાલું હોય, એમાં પિયર વાલું હોય, એમાં પોતાના ઘરે સુખી હતી. એટલે બધા ઘરેણા એને પહેર્યા, બધા સરસ મજાની સાડી, નવા કપડાં પહેરી અને ગાડીમાં બેઠી. ગામના પાદર ગાડીમાંથી ઉતરી એટલે કોક બહેનો નીકળ્યા, એ બોલી ગયા. બહેનોનો સ્વભાવ બોલી જાય કે આ તો દીકરી આવી ગઈ, હાશ
ટાઈમે એટલે વહેલા જ બાપાને અગ્નિ સંસ્કાર મળે. ત્યારે છોકરી સાંભળી, ઓહો મારા બાપાનું નિધન થયું છે અને મને ખોટા સમાચાર આપ્યા છે. એટલે એ તો ત્યાંથી પછી તો પડતું જ મૂકી દે. બે જણાએ પકડીને પોતાના ઘેર લાવીને આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ દાદાની અગ્નિ સંસ્કારની તૈયારી કરી. નનામીમાં એમને ગોઠવા અને બધા નીકળી ગયા. બેને પોતાના તરફ ઘરેણા ઉતારી નાખ્યા, પોટલીમાં ભરી દીધા. નનામી ગામ વચ્ચેથી નીકળતી ગામના ઝાંપે પહોંચી. એમાં એક ગાડી માણસને એક પૈસાદાર માણસ નીકળ્યો અને બધાને રોક્યા, ઉભા હો, નીચે રાખી. કેમ કે આ બાપા છે ને, હા એની સાથે મારે પૈસાની લેતી દેતીનો સંબંધ હતો. 15 લાખ રૂપિયા હું બાપા પાસે માંગુ છું, એ 15 લાખ રૂપિયા મને આપો, પછી જ એમને હું દયન ક્રિયા કરવા દઈશ, ત્યાં સુધી નહીં. પછી તો બાપા આપે છોકરાને દેવા પડે ને. તો મોટો દીકરો હતો કે જો મારા બાપાને બોલા વ્યવહારે નહોતો, ધનગાડ સિવાય કોઈ બોલાવતા, હું તો પ્લોટમાં રહેવા હોય ગયા, હું નહીં આપું. બીજો નંબર કે મારે એવું જ હતું, મને કોઈ વ્યવસ્થિત નથી બોલાયો, હું પ્લોટમાં રહેવાય. બીજો કે હું ગામમાં માંડ ભાગ આપ્યો હતો. ચોથો કે મારા લગ્ન જ બાપાએ નથી કર્યા, આપણે કઈ આપવા નથી. એક દીકરો પૈસા આપવા માટે તૈયાર ન થયો. અને વાત વહેતી સમાચાર છે, બહેનો જ્યાં હતા, બહેનો ફળિયામાં બેઠા હોય, કોઈ ઓફ થઈ જાય ને, બહેનો ફળિયામાં બેઠા હોય. દીકરીને ખબર પડી કોઈ જમીનદાર માણસ છે, પૈસાદાર માણસ છે, અને મારા બાપાના પાસે 15 લાખ રૂપિયા માંગે છે, અને જ્યાં સુધી 15 લાખ ન આપે ત્યાં સુધી શમશાન યાત્રાને એને રોકી છે, દહન ક્રિયા ન થવા દે. અને સાહેબ, બહેનો કોઈ દિવસ શમશાન પુરુષો આવે ને પછી ઘરેથી નીકળે, એના બદલે પોતાના બાપનું નામ પીડ્યું, પોતાની પાસે જે ઘરેણા હતા એ લઈને નીકળી દોટ મૂકી. અને ઓલા જમીનદાર માણસને એટલું કીધું, ભાઈ હું તમને ઓળખતી નથી, કદાચ મારા બાપા પાસે તમે પૈસા માંગતા હોય, ન માંગતા હોય, એ મને ખબર નથી, પણ આલ્યો આ મારા ઘરેણા, કદાચ 12 લાખના 15 લાખના હશે, આ તમે ઘરેણા રાખો, પણ મારા બાપને અત્યારે તમે શમશાન સુધી પહોંચવા દો, એના દેહને સદગતિ મળે એવું કામ કરવા દો. અમારા ઘરેણા કદાચ પૂછતા હશે ને તો બીજા ઘેરા લાવી હું તમને આપી દઈશ. અને તે દિવસે બહુ મજાનો જવાબ એ જમાઈદાર માણસે પૈસાદાર આપ્યો, બેન હું ખરેખર તમારા બાપા પાસે પૈસા નહોતો માંગતો, પણ તમારા બાપા મારી પાસે પૈસા માંગતા હતા. મને સમાજ એમનું અવસાન થયું છે એટલે હું નીકળી ગયો તો ઘેરથી પૈસા દેવા, પણ એ 15 લાખ મારે તમારા પિતાને દેવાના હતા. પણ તમારા 4 ભાઈઓ છે ને એને લાયક નથી, પણ ખરેખર એક દીકરી તરીકે તમે એને લાયક છો, એટલા માટે આ 15 લાખ રૂપિયા હું તમને આપું છું. દીકરી તો અદભુત પાત્ર છે, તુલસીનો ક્યારો છે, સ્નેહનો સાગર છે, મમતાનો મહેરામણ છે. એવી દીકરીઓ આજ જ્યારે મળી છે, ત્યારે આપ સૌના ચરણોમાં એટલી પ્રાર્થના સાથે કે આપણી સંસ્કાર, આપણી પરંપરા, મોબાઈલ આપણા માટે જરૂરી છે, પણ એની અંદર પણ એનો પણ વ્યવસ્થિત સુચારુ ઉપયોગ